નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ની વિજ્ઞાન વિષયની ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટી 7 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી, જેથી કરીને તમને સાચું અને સચોટ સોલ્યુશન મળી શકે। આ ઉપરાંત મિત્રો, જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી તમને મોટો ફાયદો એ થશે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી દરેક એકમ કસોટીના પેપર સોલ્યુશનના વિડીયો મળી રહેશે, જેના કારણે મિત્રો તમે સરળતાથી સાચું અને સચોટ સોલ્યુશન કરી શકશો। તો મિત્રો, જોઈએ ધોરણ 9 ની વિજ્ઞાન વિષયની ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટી 7 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, દરેક વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટીના પેપર સોલ્યુશન તેમજ પેપરની પીડીએફ સરળતાથી મળી રહે તેના માટે કરી અને એક ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવેલી છે। તો મિત્રો, એ ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, એ લિંક ઉપર ક્લિક કરીને તમારે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થવાનું રહેશે। તો મિત્રો, તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થશો તો તમને પેપર સોલ્યુશન તેમજ પેપરની પીડીએફ ફાઇલ મળી જશે। તો મિત્રો, આશા રાખું છું કે તમને એકમ કસોટીના પેપર સોલ્યુશન કેવી રીતે મળશે તેને માહિતી વિશે સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકે અને સાચું અને સચોટ પેપર સોલ્યુશન મેળવી શકે। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।